અને આ તરફ મહીસાગરના લુણાવાડામાં બિલ્ડરની સામે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। કંચન ગુસાઈ નામના બિલ્ડરે ગ્રાહકોની સાથે ઠગાઈ કરી। સુનેલા નામના બિલ્ડરે 3 વર્ષ પહેલા સ્કીમ બહાર પાડી હતી। શિવાલય પરિસર કે જેમાં રૂપિયા ભરી અનેક લોકો તેના સભ્યો બન્યા હતા। શરત મુજબ દરેક ગ્રાહકે 40 થી 50 લાખના અહીંયા મકાનો રાખ્યા હતા અને કરારની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં મકાનોનું બાંધકામ હજુ સુધી અધૂરું। છેલ્લા 1 વર્ષથી બાંધકામની કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાનો આરોપ પણ તેમના પર લાગ્યો છે। ત્યારે રજૂઆત કરતા બિલ્ડર ગ્રાહકો સાથે અભદ્ર વર્તન કરતો હોવાનો પણ આરોપ લાગ્યો। રોકાણ કરનારા ગ્રાહકોએ બિલ્ડરની સામે લુણાવાડા પોલીસને અરજી આપી અટકેલું કામ શરૂ કરી મકાનને જલ્દી બને તેવી ગ્રાહકોએ માંગ કરી। કંચન ગોસાઈ અને ધવલભાઈની જોઈન્ટમાં સ્કીમ એ લોકોએ મૂકેલી હતી। એમાં 40 થી 50 લાખમાં મકાનો હતા। એમાંથી મેં બુક કરાયેલું 40 લાખમાં બુક કરાયેલું। અમારું મોટાભાગનું પેમેન્ટ પતી ગયેલું છે, તો પણ હજુ સુધી અમને કોઈ પણ પ્રકારનો રિપ્લાય આપતા નથી અને કોલ પણ ઉપાડતા નથી। પહેલા આ શિવાલય પરિસર જે કે સોસાયટી શરૂ થઈ એમાં અમે સભ્યો બન્યા અને દરેક સભ્યો અમારું જે શરતો મુજબ અમે પેમેન્ટ આપ્યું। અમે મોટે ભાગે લોન પણ કરાવી છે અને અમે જે મકાનો લીધા છે એ મકાનોને 2.5 થી 3 વર્ષ થયા જે સભ્યો બન્યાને, હજુ સુધી મકાનો પૂરા થયા નથી। છેલ્લા 1 વર્ષથી બિલ્ડર એ મકાનોનું કામકાજ બંધ છે। હવે ખાસ કરીને ઇમરજન્સી જેમને રહેવું હતું એવા અમે જે સોસાયટીના 90 મકાનો છે, લગભગ 40 થી 50 સભ્યોએ મોટાભાગનું પેમેન્ટ આપી દીધું છે।